ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રકરણ 7 અંકુશ અને આજનો આપણો વિષયાંક છે અંકુશ પ્રક્રિયાના તબક્કા. જેવી રીતે આપણે આયોજનની પ્રક્રિયાની વાત કરી ગયા એવી જ રીતે આપણે જોવાનું છે અંકુશની પ્રક્રિયા. અંકુશ રાખવા માટે તમે કેવી રીતે બધી પ્રવૃત્તિ કરો છો તેમની આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અંકુશ પ્રક્રિયાના જે તબક્કા છે એ કેટલા છે, તો કે 5 તબક્કા છે. આપણે શોર્ટમાં અહીં લખેલા છે. નંબર 1 છે ધોરણોની સ્થાપના. સૌપ્રથમ આપણે અંકુશ રાખવા માટે તમારે કંઈક નક્કી કરવું પડે છે. તમારે કંઈક ધ્યેય નક્કી કરેલો હોય તેની સ્થાપના કરવાની. બીજું માહિતી સંપાદન, માહિતીને મેળવવાની છે. માહિતી મળ્યા પછી તમારે તેનું માપન કરવાનું છે. એટલે આ બને છે આપણો ત્રીજો તબક્કો. ચોથા તબક્કાની વાત કરીએ તો એ છે સરખામણી. તમે જે કાર્ય કરો છો તેમની શું કરવાની છે? સરખામણી કરવાની છે. અને અંતિમ તબક્કો બને છે સુધારાલક્ષી પગલાં. તો આપણા અંકુશના કુલ કેટલા તબક્કા છે? તો કે 5 તબક્કા છે. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને એસક્યુમાં પૂછાઈ શકે. હલો, શું પૂછાય કે અંકુશ પ્રક્રિયાના કેટલા તબક્કા છે? તો આપણો જવાબ શું આ છે? તો કે 5 છે. કયા કયા છે? તો કે 1 2 3 4 ને 5. ચાલો હવે વાત કરીએ આપણે નંબર 1 એટલે કે ધોરણોની સ્થાપના. અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો કે ધોરણોની સ્થાપના. અને આ પ્રશ્ન પણ આપણને એસક્યુમાં 1 ગુણમાં પૂછાય અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ધોરણોની સ્થાપના સમજાવો. તો અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે. આ પ્રશ્ન પણ આપણને એસક્યુમાં પૂછાય કે અંકુશ પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તો અંકુશ જે પ્રક્રિયા કરવાની છે તેની શરૂઆત આપણે ધોરણોની જો સ્થાપના કરીએ ત્યાંથી થાય છે. ધોરણ એટલે શું થાય? કંઈક નક્કી કરવું. 5000 રૂપિયા કમાવા છે તો 5000 રૂપિયાની આવક એ તમારી શું બને છે? તો કે ધોરણની સ્થાપના. તો અંકુશની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ધોરણોની સ્થાપનાથી થાય છે. અને પ્રથમ તબક્કો કયો છે? તો કે ધોરણની સ્થાપના. હવે તમારે નક્કી થઈ ગયું છે કે મહિને 5000 રૂપિયા કમાવાના છે. એ તમારો બને છે માપદંડ. શું બને છે? માપદંડ. તમારે 5000 રૂપિયા કમાવા છે એ તમારો ધોરણ છે, તમારો ધ્યેય છે. ચલો, આયોજનની અંદર પણ નક્કી થઈ ગયું છે કે દર મહિને 5000 રૂપિયા કમાવાના છે અને એ તમારો શું બને છે? માપદંડ. તમારે સરખામણી કોની સાથે કરવાની છે? તો કે માપદંડ સાથે સરખામણી કરવા જેવી છે. અને માપદંડ છે આપણો 5000 રૂપિયા આવક. હવે શું કરવાનું છે? તો કે નિર્ધારિત ધોરણો સાથે કામગીરીની સરખામણી કરવામાં આવે છે. તમે જે ધ્યેય નક્કી કરેલો છે, તમે જે ધોરણોની સ્થાપના કરેલી છે તેની સાથે કામગીરીની શું કરવામાં આવે છે? તો કે સરખામણી કરવામાં આવે છે. અને બીજું કે અંકુશનો આધાર, તમે જે અંકુશ કરો છો, તમે જે અંકુશ રાખો છો, દેખરેખ રાખો છો, તેનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. હવે આપણે અંકુશ રાખવાનો છે એમની અંદર શું ધ્યાન રાખવાનું છે? મારે દર મહિને 5000 રૂપિયા કમાવાના છે. બસ આટલું જ ખાલી ધ્યાનમાં રાખવાનું. હજી તમારે કમાણી ચાલુ નથી થઈ, 5000 રૂપિયા કમાવાના છે અને કમાવા માટે તમે શું કરો છો એ અંકુશ નક્કી કરશે. કેવી રીતે પ્રવૃત્તિ કરો છો? હવે અંકુશ રાખવા માટે પૂર્વ નિર્ધારિત ધોરણ. તમારું ધોરણ કયું છે? 12મું નથી. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે 5000 રૂપિયાની આવક. હવે શું કરવાનું છે કે તો આ જે ધોરણો છે એ ગુણાત્મક અથવા તો સંખ્યાત્મક હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આપણને 1 ગુણમાં પૂછાઈ શકે કે સ્થાપિત ધોરણો કેવા હોઈ શકે? કાળા, ધોળા, ગુલાબી, મસ્યા કાળા કેવા હોય? તો કે ગુણાત્મક હોય. અને બીજું તો કે સંખ્યાત્મક હોય. ગુણાત્મક એટલે શું? કેટલા ટકા છે તે ગુણાત્મકમાં આવશે. વસ્તુની ગુણવત્તા સારી હોવી જોઈએ તો એ ગુણાત્મકમાં આવશે. સંખ્યાત્મક એટલે 5000 કમાવાના છે, 15000 કમાવાના છે, 10 મશીન લાવવાના છે, 10 મશીન ઉપર દેખરેખ રાખવાની છે, એ બને છે આપણા સંખ્યાત્મક ધોરણો. તો તમે જે ધોરણો નક્કી કરો છો, તમે જે માપદંડ નક્કી કરો છો એ કેટલા પ્રકારના હોય? 2. એક ગુણાત્મક અને બીજું આવે છે સંખ્યાત્મક હોઈ શકે. તો આ પ્રશ્ન પણ આપણને એસક્યુમાં પૂછાય.
હવે વાત કરીએ છીએ કેવા ધોરણો આપણે નક્કી કરી શકીએ. તો એમની અંદર આપણે જોઈએ તો એક છે આવક. તો તમારે આવક નક્કી કરવાની. કેટલી નક્કી કરી છે અહીંયા? 5000. દર મહિને 5000 રૂપિયા કમાવાના છે. કમાવાનો પણ માપદંડ હોય એટલે એના ઉપર અંકુશ રાખવાનો. હાલો, 5000 રૂપિયા કમાવા માટે કઈ પ્રવૃત્તિ કરવાની છે? તો એના ઉપર અંકુશ. બીજું પડતર. તમારી પાસે કેટલી પડતર પડેલી છે. બીજું મૂડી. તમારી પાસે કેટલી મૂડી છે. તમારે કેટલો નફો કમાવાનો છે. તમારે કેટલું ઉત્પાદન કરવાનું છે. તમારે કેટલો ખર્ચ કરવાનો છે. આ બધા જ પ્રકારના આપણે માપદંડ નક્કી કરી શકીએ. આ બધા જ ધોરણો છે. કેટલા ધોરણો છે? તો કે આવકનું ધોરણ હોઈ શકે, પડતરનું ધોરણ હોઈ શકે, મૂડીનું ધોરણ હોઈ શકે, નફાનું હોય, ઉત્પાદનનું હોય, ખર્ચનું હોય. આ બધા જ ધોરણ છે. દર મહિને 10 લાખ રૂપિયા મૂડી લાવવાની, 10 લાખનો નફો કરવાનો, 10 લાખનું ઉત્પાદન કરવાનું, 5 લાખનો ખર્ચો કરવાનો. આ બધા જ આપણા ધોરણ છે. આમાંથી કોઈ પણ ધોરણ તમે તમારી જાતે નક્કી કરી શકો છો. બીજું, તમે જે ધોરણ નક્કી કરો છો, તમે જે માપદંડ નક્કી કરો છો એ કેવા હોવા જોઈએ? સરળ અને સમજી શકાય તેવા હોવા જોઈએ. દાખલા તરીકે હું આવકનો માપદંડ નક્કી કરું છું, 5000 3.20.10 નક્કી કરવાનું છે, તો આવો માપદંડ ચાલે ક્યારેય? નહીં ચાલે. કેવા હોવા જોઈએ? એકદમ સરળ, કોકની ખોપડીમાં ઉતરે ને એવા, સમજી શકાય તેવા હોવા જોઈએ. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ ઉત્પાદનની. ઉત્પાદન માટેનો માપદંડ નક્કી કરો છો અને ઉત્પાદન કરવાનું છે આપણે 3,20,000 3.4. તો આવો માપદંડ ચાલે ક્યારેય? અને આ માપદંડ ક્યારેય શક્ય જ નથી. અને આને તમે પ્રાપ્ત પણ કરી શકો નહીં. પણ કેવા હોવા જોઈએ? સરળ અને સમજી શકાય તેવા હોવા જોઈએ. બીજું કે જે ધોરણો તમે નક્કી કરો છો, જે માપદંડ નક્કી કરો, એ લાંબા ગાળાના અથવા તો ટૂંકા ગાળાના હોઈ શકે છે. 5000 રૂપિયા મારે દર મહિને કમાવા, દર દિવસે કમાવા, દર કલાકે કમાવા, દર સેકન્ડે કમાવા, એ લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાના માપદંડો હોઈ શકે છે. અને બીજું કે આ ધોરણો ઉચ્ચ સપાટીએ નક્કી થાય છે. ક્યાં થાય છે? ઉચ્ચ સપાટી. એટલે કંપનીનો મેનેજર હોય, કંપનીના ટ્રસ્ટી, માલિક, શેર હોલ્ડર છે, મેનેજર, મેન મેનેજર, ડિરેક્ટર, જે કાંઈ છે એ બધા લોકો ભેગા મળી ચા પાણી પી અને પછી શું કરે છે? નક્કી કરે છે. ચલો, આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આપણને 1 ગુણમાં પૂછાઈ શકે છે કે ધોરણોની સ્થાપના અથવા તો ધોરણો ક્યાં નક્કી થાય છે? ક્યાં પૂછેલે છે? તો જવાબ આવે છે ઉચ્ચ સપાટીએ નક્કી થાય. કોણ નક્કી કરે? મેનેજર પણ હોઈ શકે છે, કંપનીના માલિક પણ હોઈ શકે છે, શેર હોલ્ડર હોઈ શકે, ગમે તે વ્યક્તિ એ ધોરણ નક્કી કરી શકે છે. અને કેવા હોય છે? તો કે લાંબા ગાળાના હોય અથવા તો ટૂંકા ગાળાના પણ હોઈ શકે. 1 કલાકમાં કેટલો નફો કમાવવો, 1 કલાકમાં કેટલું ઉત્પાદન કરવું, 5 મહિનામાં કેટલું ઉત્પાદન, કેટલો ખર્ચ કરવો, આવા પ્રકારના ધોરણો હોઈ શકે છે. સ્થાપિત ધોરણો કર્મચારીને સમજાવવામાં આવે છે. શું કરવામાં આવે છે? કર્મચારીને સમજાવવામાં આવે છે. તમે તમારું બધું આયોજન નક્કી કરી લીધું, આટલો ખર્ચો કરવાનો છે, આનાથી ઉપર ન જવો જોઈએ, આનાથી ઓછો થાય તો ચાલશે. આ બધું જ ક્યાં નક્કી થઈ ગયું? ઉચ્ચ સપાટીએ. હવે આપણે પ્રકરણ નંબર 1 ની અંદર જવાનું છે. ઉચ્ચ સપાટી પછી શું આવે? મધ્ય સપાટી. અને મધ્ય સપાટીના જે કર્મચારીઓ હોય તેમને આ બધા જ અંકુશના કાર્યો છે બધા શું કરવાના? સમજાવી દેવાના. 5000 રૂપિયા કમાવાના છે, આટલો ખર્ચ કરવાનો છે, આટલું ઉત્પાદન કરવાનું છે, બધી વિગતે ચર્ચા કરી દેવાની. અને બીજું કે તેને જાળવવાનો પ્રયત્ન કરવાનો. જાળવવાનો પ્રયત્ન એટલે 5000 રૂપિયા કમાવાના છે તો 5000 કમાવા માટેના પ્રયત્ન કરવાના. 10 લાખનું એક દિવસની અંદર ઉત્પાદન કરવાનું છે તો 10 લાખ રૂપિયાનું ઉત્પાદન થાય તેવા શું કરવાના છે? પ્રયત્ન કરવાના છે. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ તબક્કો શું થયો? ધોરણોની સ્થાપના. અને ધોરણની સ્થાપનાની અંદર યાદ રાખવાનું છે આપણે 5000 રૂપિયા એક મહિનાની અંદર કમાવાના છે. ચાલો, ઉચ્ચ સપાટીની અંદર નક્કી થઈ ગયું છે ભાઈ, એક મહિનાની અંદર 5000 કમાવાના છે અને બધા જ કર્મચારીને તેની માહિતી આપી દીધી છે. હવે શું કરવાનું છે? તો કે બીજો તબક્કો એ છે માહિતી સંપાદન. તમે માહિતી કોને આપેલી હતી? તો કે અહીં આપણે વાત કરી ગયા કે કર્મચારીને આપેલી હતી. હવે કર્મચારી શું કરશે? તો કે કર્મચારી કાર્ય કરશે. હવે શું કરવાનું? તો કે આ તબક્કામાં થયેલા કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતીનું શું કરવામાં આવે છે? તો કે સંપાદન કરવામાં આવે છે. માહિતીને મેળવવામાં આવે છે. 5000 રૂપિયા કમાવાના હતા, કેવી રીતે કમાવાના છે, શું કરવાનું છે, બધું જ કર્મચારીને તમે આપી દીધું. હવે કર્મચારી કામ કરે છે.
હવે કામ કરે છે એ અંગે આપણે માહિતી મેળવવાની છે. હવે કર્મચારી પાસેથી માહિતી મેળવવા માટે શું કરવાનું? તો કે કર્મચારી ઉપર અંગત નિરીક્ષણ રાખવાનું, આંખો ફાડી ફાડીને જોવાનું કામ કેવું કરે છે, સારું નથી કરતો, કેમ નથી કરતો. બીજું, લેખિત અહેવાલ અથવા તો મૌખિક અહેવાલ દ્વારા મેળવાય છે. આપણે વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટીએ જાય, મધ્ય સપાટીએથી તળ સપાટીએ જાય, પછી તળ સપાટીએ અહેવાલ મધ્ય સપાટીએ જાય, મધ્ય સપાટીથી ક્યાં જાય? ઉચ્ચ સપાટીએ. તો આ જે અહેવાલ હોય, અહેવાલ દ્વારા આપણે માહિતીનું શું કરવાનું? સંપાદન, માહિતી મેળવવાની છે. આ આપણો બીજો તબક્કો છે. કેવી રીતે મેળવવાનું છે? તો કે અંગત નિરીક્ષણ. તમે કર્મચારી ઉપર અંગત નિરીક્ષણ રાખો, કોઈ કર્મચારી પાસેથી લેખિત માહિતી મગાવો અથવા તો કર્મચારી પાસેથી મૌખિક માહિતી મગાવો. હવે તમારી પાસે બધી માહિતી આવે છે. તમે 5000 રૂપિયા નક્કી કરેલા છે. 5000 રૂપિયા કમાવા માટે તમે જે કાર્ય કરો છો એ અંગેની માહિતી તમારી પાસે આવે છે. હવે આપણું કામ થાય છે નંબર 3. અને ત્રીજો તબક્કો છે કામગીરીનું માપન. તમારી પાસે જે માહિતી આવે છે એ પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કામ થાય છે કે નથી થતું તે જાણવા માટે શું કરવાનું? તો કે જે કામ થાય તેનું માપન કરવાનું. એક મહિનાની અંદર તમારે 5000 રૂપિયા કમાવાના છે, તો એક મહિનામાં 5000 રૂપિયા હોય તો 15 દિવસે કેટલા કમાવાના હોય? તો કે 2500, એટલે કે 2500 રૂપિયા. હવે તમારે 15 દિવસ પછી કર્મચારીને કહેવાનું, ભાઈ તમે કેટલે પહોંચ્યા, કેટલું કામ કરેલું છે. કર્મચારી એવું કહે છે કે અમે 2500 રૂપિયાનો નફો કમાઈ લીધો છે, 2500 રૂપિયાની આવક થઈ ગઈ છે. તો એ થઈ છે કે નથી થઈ તેનું શું કરવું પડે? માપન કરવું પડે. એટલે વાત કરી દઈએ કે પૂર્વ નિર્ધારિત જે ધોરણો છે, 5000 રૂપિયા નક્કી કરેલા છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં તે અંગેની આપણે શું કરવાની છે? કર્મચારી પાસેથી માહિતી મગાવવાની છે. અને માહિતી મેળવ્યા બાદ આપણે શું કરવાનું? તેનું માપન કરવાનું. ભાઈ મેં 5000 નક્કી કરેલા છે, કર્મચારી આટલો નફો કરેલો છે, તો શું મને આ પ્રાપ્ત થશે? શું મહિનાના અંતે મને 5000 મળશે? તેનું શું કરવાનું છે? તો કે માપન કરવાનું છે. બીજું કે આ પ્રકારનું માપન સંખ્યાત્મક પણ હોય અથવા તો કેવું હોય છે? ગુણાત્મક પણ હોઈ શકે છે. 10% નફો હોય, 5% નફો હોય, 10000 નફો હોય, 20000 નફો હોય, એ સંખ્યાત્મક છે. વસ્તુની ગુણવત્તા સારી હોવી જોઈએ તો એ ગુણાત્મક છે. મશીન લાંબા સમય સુધી ચાલવું જોઈએ, ગુણાત્મક છે. એમાં કોઈ સંખ્યા નથી. એટલે તમે જે ધોરણોની સરખામણી કરો છો, જે માપન કરો છો, એ સંખ્યાત્મક પણ હોઈ શકે અથવા તો ગુણાત્મક પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણને 1 ગુણમાં પૂછાઈ શકે કે કામગીરીનું માપન કેવું હોઈ શકે છે? તો કે સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. બંને પ્રકારનો હોઈ શકે. આમાંથી કોઈ પણ એક તમે નક્કી કરી શકો છો. હવે વાત કરીએ આપણે ચોથો તબક્કો કે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે શું કરવાની છે? સરખામણી. હવે તમે જે ધ્યેય નક્કી કરેલો છે, તમે જે ધારણા કરેલી છે એ પ્રમાણે કામ થાય છે કે નથી થતું તેની શું કરવાની છે? સરખામણી કરવાની છે. તો અંકુશના તબક્કામાં ખરેખર થયેલી કામગીરી, ખરેખર થયેલી કામગીરી અને સ્થાપિત ધોરણો સાથે શું કરવાની છે? તેની તો કે તેની કરવાની છે આપણે સરખામણી. શું કરવાનું? સરખામણી. દર મહિને તમારે 5000 રૂપિયા કમાવાના છે, તો શું તમે 5000 રૂપિયા કમાશો? સરખામણી કરવાની. હવે 20 દિવસ થઈ ગયા છે, તો 20 દિવસમાં તમે એટલું કમાવો છો કે બાકીના 10 દિવસમાં 5000 તમને મળવાના છે કે નથી મળવાના તેની આપણે સરખામણી કરવાની છે. બીજું કે આ સરખામણીમાં કેટલા પ્રમાણના ધ્યેય સિદ્ધ થયા છે અને કેટલા ધ્યેય થવાના બાકી છે તે આપણે જાણી શકીએ. હવે અહીં આપણા કાર્યનું પાણી મપાઈ જાય. તમે સરખામણી કરો તો ખબર પડે કે મારું કાર્ય સારું છે કે મેં નક્કી કરેલું સારું છે. સરખામણી કરો તો ખબર પડે કે તમે કેટલામાં છો. એમ તમને એવું લાગતું કે હું કાર્ય કરું છું એટલે હું આગળ છું, મારો ધંધો બહુ સારો ચાલે છે, મને નફો મળે છે, પરંતુ તમે ધ્યેય નક્કી કરેલો હોય અને એની સાથે તમે સરખામણી કરો તો ખબર પડે કે મારે હજી કેટલા ધ્યેય સિદ્ધ કરવાના બાકી છે અને કેટલા હજી ધ્યેય સિદ્ધ થઈ ગયા છે. હવે દાખલા તરીકે તમને એવું લાગે છે કે મારે હવે કંઈક સુધારો કરવો પડશે. 5000 રૂપિયા મારાથી કમાય એવું છે જ નહીં. મને નથી લાગતું કે મારાથી 5000 રૂપિયા દર મહિને નીકળે એવું.
તો તમે ધ્યેય તો નક્કી કરી દીધો છે, ગમે તે થાય પણ 5000 કમાવા છે, તો એના માટે આપણે શું કરવાનું છે? સુધારાલક્ષી પગલાં. તમને એવું થયું કે 4000 જ મળે એવું છે, 5000 નથી મળે એવું, તો 1000 રૂપિયાની તમારે ખોટ છે. હવે 1000 રૂપિયા મને કેમ નથી મળતા? શા માટે નથી મળતા? એવું તો શું કારણ છે કે મને 5000 નહીં 4000 જ મળે છે? હવે આપણે તમે જે ધ્યેય નક્કી કરેલા હોય તેમાં શું કરવા પડશે? કંઈક સુધારા કરવા પડશે. સુધારા કરવા કે નથી કરવા એ આપણે હવે જોવાનું છે. હવે જોઈએ સુધારાલક્ષી પગલાંની અંદર. તો સુધારાલક્ષી પગલાં એ અંકુશનો અંતિમ તબક્કો છે. કેટલામો તબક્કો છે? અંતિમ. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ આપણને એક ગુણમાં પૂછાઈ શકે કે અંકુશનો અંતિમ તબક્કો કયો છે? તો જવાબ આવે છે સુધારાલક્ષી પગલાં. સૌથી છેલ્લામાં છેલ્લું કાર્ય. હવે તમને એવું થાય છે કે મારાથી 5000 રૂપિયા નથી કમાયું, મને 5000 નથી મળે એવું, મને 4000 જ મળે એવું છે, તો મારે કંઈક સુધારો કરવો પડશે અને એના માટે આપણે કંઈક સુધારાલક્ષી પગલાં લઈએ. તો એમાં નંબર 1 છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો. શું કામ નથી કરવો એમની આપણે વિગતે ચર્ચા કરીએ તો પ્રસ્થાપિત ધોરણો સાથે સરખામણી પછી વિચલન જો સામાન્ય હોય તો એનો આપણે શું કરવાનો છે? તો કે સ્વીકાર કરવાનો છે. હવે તમારે 5000 રૂપિયા કમાવાના હતા, 5000 નથી મળતા તો કાંઈ નહીં, પણ તમને મળે છે અહીં 5000માં 100 રૂપિયા ઓછા. કેટલા મળે છે? તો કે 4900 રૂપિયા મળે છે, 100 રૂપિયા ઓછા મળે છે. તો આ જે તફાવત છે એ કેવો છે? તો કે સામાન્ય વિચલન છે. 100 રૂપિયાનો જ ખાલી આપણે ફેરફાર છે અને કોઈ પણ 19-20 તો ચાલતું જ હોય. તો આવી પરિસ્થિતિમાં આપણે કોઈ સુધારા કરવાના નથી. હવે આવી 100 રૂપિયા માટેથી તમે સુધારા કરશો તો આયોજનમાં ફેરફાર કરવાનો, ફરીથી ઉચ્ચ સપાટીમાં નિર્ણય લેવાનો, ત્યાંથી મધ્ય સપાટીમાં ફરીથી કાર્ય કરવાનું, કર્મચારીને સમજાવવાનું, સમય બગડે, નાણાં બગડે, બધું બગડે. એટલે જો સામાન્ય તફાવત હોય, બહુ મોટો તફાવત ન હોય, 19-20 હોય, 5-10 રૂપિયા આમ તેમને, બીજું શું હોય? તો આવી પરિસ્થિતિમાં આપણે કોઈ સુધારા કરવાના નથી. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરવાના અને વિચલનને શું કરવાના? દૂર કરવાના. તો પરિસ્થિતિમાં ફેરફાર ક્યારે કરવાનો? કે થયેલી કામગીરી અને પ્રસ્થાપિત ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય, મોટો તફાવત એટલે 5000ના બદલે તમને 4000 મળે છે, આ મોટો તફાવત છે, તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો કે વિચલન ઉદ્ભવવા માટેના જે કારણો છે, 4000 મળવાના જે કારણો છે તેના તપાસ પછી તેમાં શું કરવાની? સુધારાલક્ષી પગલાંની કાર્યવાહી કરવાની. તમારો તફાવત નાનો હોય તો સુધારા નથી કરવાના, તમારો તફાવત મોટો હોય તો શું કરવાના? સુધારા કરવાના. 4900 રૂપિયા મળ્યા છે તો 100 રૂપિયા બી જતા કરવાના અને કોઈ એમને નહીં કરવાનું, જતું રહેવાનું. કોઈ સુધારા કરવાની જરૂર નથી, ચાલશે, આયોજન બરોબર છે. પણ મોટો તફાવત હોય તો આપણે શું કરવાનું? ફરીથી આયોજન કરવાનું, ફરીથી ધોરણોની સ્થાપના કરવાની. ત્રીજું, ધોરણોમાં ફેરફાર કરવાના અને નવા ધોરણો સ્થાપવાના. ફેરફાર નથી કરવાના, શું કરવાનું છે? નવા ધોરણો સ્થાપવાના છે. આવું ક્યારે કરવાનું? તો સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકે તેમ ન હોય. એટલે કે સ્થાપિત ધોરણો કેવા છે? તો કે ઊંચા છે. હવે તમારી કંપનીનું રોકાણ આખું 50 લાખ રૂપિયાનું હોય, તમે એમ કે મને મહિને 1 કરોડ રૂપિયા મળવા જોઈએ, તો શું તમને મહિને 1 કરોડ રૂપિયા મળવાના છે? આખી કંપનીનું રોકાણ અડધા તમે પોતે વેચાઈ જાવ ને ત્યારે તમારા અડધા કરોડ નથી આવે. એવા સમયમાં તમે એમ કે મારે 1 કરોડ રૂપિયા કમાવા છે, તો તમારું ધોરણ કેવું છે? ઊંચું છે. અસંભવ વસ્તુ છે. તમારે 100 માર્ક્સની એક્ઝામ હોય, તમે એમ ધારો કે મારે 150 માર્ક્સ આવે, આવું ક્યારે થાય? આવું ના થાય તો આટલો નફો પણ તમને ના મળે. તો સ્થાપિત ધોરણ જો ઊંચું હોય તો એ ક્યારેય સિદ્ધ થતા નથી. હવે સિદ્ધ ન થાય તો શું કરવું પડે? સ્થાપિત ધોરણને થોડુંક નીચું લાવવું પડે છે. તો આવા સંજોગોમાં ધોરણોમાં શું કરવું પડે? ફેરફાર કરવા પડે. 1 કરોડ રૂપિયા હોય ત્યાંથી થોડું ક્યાં પડે? લિમિટમાં આવવું પડે, નીચે આવવું પડે છે અને સુધારા કરી અને ફરીથી નવા ધોરણો સ્થાપવા પડે. શા માટે? 1 કરોડ રૂપિયા નથી કમાવાના, 50 લાખનું રોકાણ છે, મહિને 50 થી 70000 જ મળવાના છે. તો 70000 કમાવા માટેની કાર્યવાહી કરવાની, એના માટેના ધોરણો નક્કી કરવાના છે. તો એ ધોરણો પાછા કેવા થાય છે? તો કે નવા ધોરણો થાય છે. તો તમે જે ધ્યેય નક્કી કરો છો 1 કરોડ રૂપિયા, એ ક્યારે શક્ય નથી. એટલે તમારે શું કરવું પડે? ધોરણને થોડાક નીચે લાવવાના છે
અને નવા ધોરણો સ્થાપિત કરવાના છે. તો આવા સંજોગોમાં તમારે ફેરફાર કરવો પડે, અથવા તો ક્યારે કરવો પડે કે કેટલીક વખત એવું પણ બને છે કે તમે જે ધોરણો નક્કી કરેલા હોય ને એના કરતાં વધુ સારા પરિણામ તમને મળતા હોય. તો હું એવું નક્કી કરું કે મારે 5,000 રૂપિયા જ કમાવા છે મહિને. ચાલો, મારો સ્થાપિત ધોરણ 5,000 છે, પણ મને મહિનાના અંતે તો 8,000 રૂપિયા મળે છે. તો હવે શું કરવાનું? આમને બેઠું રહેવું ને હાથ ધરીને હાથ. આવી રીતે જો પરિસ્થિતિ હોય તો આપણે એવું નક્કી કરવાનું 8,000 ના બદલે 8,500 રૂપિયા મળે. આવા સમયે તમારે નવું ધોરણ સ્થાપિત કરવું પડે. એટલે જ્યારે તમારું ધોરણ જો ઊંચું હોય તો એને નીચું લાવવાનું. એવા સમયે તમારે નવા ધોરણો સ્થાપિત કરવા પડે, અથવા તો તમે સ્થાપેલા ધોરણ કરતાં વધુ સારું પરિણામ મળે, વધુ સારો નફો મળે, એવા સમયે તમારે શું કરવું પડે? તો કે નવા ધોરણો સ્થાપિત કરવા પડે. તો આ 3 પરિસ્થિતિના આધારે આપણે સુધારાલક્ષી પગલાં લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સુધારાલક્ષી વાળો પ્રશ્ન છે ને એ આપણને 3 ગુણની અંદર પૂછાય કે અંકુશના સુધારાલક્ષી પગલાં સમજાવો. તો આ 3 મુદ્દા સમજાવવાના રહેશે. પરિસ્થિતિમાં ફેરફાર ન કરવો, એટલે કે સામાન્ય હોય તો ફેરફાર નહીં કરવાનો. ફેરફાર ક્યારે કરવાનો? કે જ્યારે મોટો તફાવત હોય. કેવી રીતે કરવાનો છે? તો કે ધ્યેય સિદ્ધ ન થાય તો નવા સ્થાપવાના, અથવા તો ધ્યેય તમારા ઊંચા હોય ત્યારે નીચા લાવવાના, અને વધુ સારું પરિણામ મળે ત્યારે આપણે શું કરવું પડે છે? તો કે નવા ધોરણો સ્થાપિત કરવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 તબક્કાના આધારે આપણે શું કરવાનું છે? અંકુશ રાખવાનું છે. અને આખો જે પ્રશ્ન છે એ આપણને 5 ગુણની અંદર પૂછાઈ શકે. કેટલા ગુણની અંદર? 5 ગુણની અંદર પૂછાય. 5 તબક્કા છે. અને 5મા તબક્કાની અંદર કેટલા તબક્કા છે? બીજા પેટા 3 તબક્કા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા અંકુશની પ્રક્રિયાના તબક્કા.